ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો તેના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તો અગાઉના વિડીયોમાં આપણે સામાજિક સમસ્યાઓમાં સાંપ્રદાયિકતા અને સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ એના વિશે ચર્ચા કરી. હવે આજે આપણે જોઈએ જ્ઞાતિવાદ. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈ. તો આ બે ટોપિક વિશે આપણે આજે ચર્ચા કરીશું. જ્ઞાતિવાદ ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તર રચનાના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે. આમ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે એમ પણ કહી શકાય. તો ભારતની જે સામાજિક વ્યવસ્થા છે એ સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તર રચનાના સ્વરૂપ તરીકે જ્ઞાતિવાદોનું અસ્તિત્વ અત્યાર નહીં પણ સદીઓથી એ રહ્યું છે. આમ આપણે એમ કહી શકીએ કે ભારતની સામાજિક સંરચના એ જ્ઞાતિ પર આધાર રાખે છે, એટલે કે જ્ઞાતિ પર આધારિત છે એમ પણ આપણે કહી શકીએ છીએ. આમ જ્ઞાતિ વ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના આજે છે તેના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી. સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. પ્રારંભિક પરિકલ્પના મુજબ તે 4 વ્યવસાયો પર આધારિત, એટલે કે વર્ણ વ્યવસ્થા. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, 4 વર્ણોની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હતા. હવે જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા. વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા અને સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહોથી આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ. તો આપણે આગળ જોયું કે જે ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સંરચનાના સ્વરૂપ તરીકે આપણે જ્ઞાતિવાદનું અસ્તિત્વ આજ નહીં પણ આજની વાત નથી પણ એ સદીઓથી રહ્યું છે. એટલે કે ભારતની સામાજિક સંરચના એ જ્ઞાતિ પર આધાર રાખે છે. હવે જ્ઞાતિ પ્રથા એ પ્રારંભિક પરિકલ્પના આજે છે કે જ્ઞાતિ પ્રથા એ પ્રારંભિક કલ્પના આજે છે તેના કરતાં પણ પ્રાચીન સમયમાં ભિન્ન હતી. કે જે આજે જે જ્ઞાતિ પ્રથા છે તો એ આના કરતાં પણ જે પ્રાચીન સમયની વાત કરીએ તો પ્રાચીન સમયની અંદર એ ભિન્ન જોવા મળતી હતી. એટલે કે સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ અને સમાજની જે જરૂરિયાતો છે એને પરિપૂર્ણ કરવા માટે અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. તો જ્ઞાતિઓની અંદર પણ શ્રમ વિભાજન કરવામાં આવતું હતું. હવે પ્રારંભિક પરિકલ્પના મુજબ એ 4 વ્યવસાયો પર આધારિત હતી. એટલે કે એને વર્ણ વ્યવસ્થા દ્વારા એની ગોઠવણી કરવામાં આવી હતી. તો એની અંદર વર્ણ વ્યવસ્થાની અંદર 4 વર્ણ આવે છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હવે જ્ઞાતિ આધારિત નિવાસસ્થાન અને વ્યવસાયો હતા. વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા અને સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહોથી તે આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ છે. આમ ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલાં ના સમયમાં કેટલીક જ્ઞાતિઓ અન્ય સમૂહોથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારોમાં અલગ વસવાટ કરતી હતી. આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી અલગ હતું. તેઓની પોતાની આ જાતિઓનું સામાજિક જીવન અને તે કે જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન પણ અન્ય પ્રજા સમૂહથી અલગ હતું. તેઓની પોતાની આગવી સંસ્કૃતિ, બોલી હતી. તે જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાંકી જીવન વગેરેના કારણે વિકાસ સાધી શક્યા નહીં. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ નબળી રહી. તો અહીંયા ભારતની અંદર અંગ્રેજોના શાસનકાળ પહેલાં કે જ્યારે અંગ્રેજો ભારતની અંદર આવ્યા
ન હતા એ પહેલાંની વાત છે. તો કે એ પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ કેવી હતી, અન્ય સમૂહોથી એ દૂર સહેલાઈથી પહોંચી ન શકાય તેવા ક્યાં આગળ વસવાટ કરતી હતી, તો દુર્ગમ જંગલોમાં, એક પહાડી વિસ્તારોમાં અલગ વસવાટ કરતી હતી. હવે આ જાતિઓનું સામાજિક જીવન, તો એમનું જે સામાજિક રચના છે, સામાજિક જીવન છે અને એમનું સાંસ્કૃતિક જીવન તો પણ અન્ય એટલે કે જે બીજી પ્રજાઓ છે એમના કરતાં અલગ પડતું હતું. હવે તેઓની પોતાની આગવી સંસ્કૃતિ હતી, બોલી હતી અને તે જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાંકી જીવન એટલે કે એકલવાયુ જીવન વગેરેના કારણે શું થયું, તો એમની અંદર વિકાસ થયો નહીં, એટલે કે વિકાસ સાધી શક્યા નહીં અને પરિણામે તેમની જે આર્થિક અને સામાજિક સ્થિતિ પણ કેવી થઈ, નબળી થઈ. તો આમ જ્ઞાતિવાદ ફરી એકવાર જોઈએ કે ભારતની સામાજિક સંરચના એ કોના પર આધારિત છે, તો જ્ઞાતિ પર આધારિત છે. હવે પ્રાચીન સમયમાં જોઈએ તો સમાજ રચના છે તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ 4 વર્ણો, એટલે આ 4 વર્ણો જ્ઞાતિ પર આધારિત હતી. હવે જ્ઞાતિ આધારિત તો રહેઠાણો, એમના વ્યવસાયો હતા અને સમાજમાં કેટલીક જ્ઞાતિઓની આવક ઓછી હોવાથી તેઓ અન્ય જ્ઞાતિઓની તુલનામાં આર્થિક રીતે નબળા કહેવાતા. હવે સમાજની કેટલીક જાતિઓ એવી પણ હતી કે દુર્ગમ જંગલોમાં અને પહાડી વિસ્તારોમાં રહેતી હતી. હવે તેમનું સામાજિક જીવન જોઈએ તો, સાંસ્કૃતિક જીવન જોઈએ તો અન્ય જે પ્રજા સમૂહ છે એમનાથી થોડું અલગ હતું. એમનો અલગ વસવાટ, એકાંકી જીવન અને ઓછા વળતરવાળા વ્યવસાયને કારણે તેઓની જે આર્થિક સ્થિતિ છે એ નબળી પડી. હવે આગળ જોઈએ લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈ. ભારતના બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. તો આ બંધારણીય જોગવાઈઓ તેમના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી છે. તો અહીંયા આપણું જે ભારતનું બંધારણ છે તો ભારતના બંધારણની અંદર જે લઘુમતી જ્ઞાતિઓ છે, નબળા વર્ગો, પછાત વર્ગો, તો આ બધાના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવી છે. હવે આ બંધારણીય જોગવાઈમાં તો તેમના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત થઈ છે. નંબર 1, ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. તો ભારતનું જે બંધારણ છે ભારતના તમામ દરેક નાગરિક, તો દરેકે નાગરિકોને સમાન રીતે કે એક સરખી રીતે સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે અને દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો પણ બંધારણમાં ઉલ્લેખ છે. તો અહીંયા ભારતના બંધારણમાં જણાવવામાં આવ્યું છે કે જણાવ્યા મુજબ કોઈ પણ જાતિ છે, જ્ઞાતિ છે, ધર્મ છે, ભાષા છે અને લિંગ, તો આ બધાને આધારે કોઈ પણ પ્રકારનો કોઈને ભેદભાવ રાખવામાં આવશે નહીં અને દરેક વ્યક્તિને સમાન તક મળશે અને સમાન દરજ્જો પ્રાપ્ત થશે તેવો બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પર પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. તો એ ઉપરાંત પણ કે રાજ્યોએ એવા પણ અધિકારો આપવામાં આવ્યા છે કે તેમનું કલ્યાણકારી કાર્ય થાય, રાજ્યનું દાયિત્વ સારી રીતે નિભાવવામાં આવે તથા જે નબળા અને પછાત વર્ગો છે એમને રક્ષણ મળે, એટલે કે એમનું રક્ષા કરવા માટે કેટલાક મૂળભૂત અધિકારો છે એના પર બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકાય છે. એના પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. તો આપણા દેશની અંદર
ધાર્મિક સ્વતંત્રતા છે, એટલે કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે કે દરેક વ્યક્તિ પોતાના ધર્મનું સ્વતંત્ર રીતે પાલન કરી શકે છે. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. તો આ જે લઘુમતીઓ છે, નબળા વર્ગો છે અને પછાત વર્ગો, તો એમને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તેઓને રાષ્ટ્રની અંદર સમાન તક, સમાન ન્યાય અને સમાન દરજ્જો મળે. એના પછી રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો કે રાષ્ટ્રની જે પંચવર્ષીય યોજનાઓ છે, તો એ યોજનાઓમાં પણ આ બધા જ જે વર્ગો છે એમના માટે ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે. તો અહીંયા ફરી એકવાર લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણમાં જોગવાઈઓ જે કરવામાં આવી છે તે જોઈએ. તો સૌપ્રથમ છે કે ભારતનું જે બંધારણ છે, તો એ ભારતનું બંધારણ એ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે, એટલે કે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. એના પછી ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, તો આ બધાને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં અને દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય એવો બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ એના પછી છે કે આ ઉપરાંત પણ રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનું જે દાયિત્વ છે એ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા માટે કેટલાક મૂળભૂત અધિકારો પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધિત લગાવી શકે છે. એના પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, કે કોઈ પણ ધર્મનું જે પાલન છે એ કરવાની દરેક ધર્મને પોતાની આગવી સ્વતંત્રતા છે. એના પછી લઘુમતીઓ, નબળા વર્ગો, પછાત વર્ગોને પણ બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. એના પછી રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો કે જે કંઈ રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓ છે, તો એ યોજનાઓની અંદર આ બધા જ વર્ગો માટે ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે. તો આજે આપણે જ્ઞાતિવાદ અને લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે એના વિશે આપણે ચર્ચા કરી. ફરીથી એકવાર આપણે જ્ઞાતિવાદ વિશે જોઈએ કે ભારતની જે સામાજિક વ્યવસ્થા છે, તો એ સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તર રચનાના સ્વરૂપ તરીકે જ્ઞાતિવાદને અસ્તિત્વ આપવામાં આજથી નહીં પણ સદીઓથી આવ્યું છે. આમ ભારતની જે સામાજિક સંરચના છે એ જ્ઞાતિ પર આધારિત છે એમ પણ આપણે કહી શકીએ. હવે આ જ્ઞાતિ પ્રથા છે એ 4 વર્ણો પર આધારિત છે. તો કે 4 વર્ણો કયા? તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો આ જ્ઞાતિઓ છે એ જ્ઞાતિ આધારિત નિવાસસ્થાન અને વ્યવસાયો હતા. વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોય, એટલે કે એમને અન્ય જ્ઞાતિ સમૂહોથી આર્થિક સ્થિતિની રીતે નબળી કહેવાતી. હવે ભારતની અંદર અંગ્રેજોનું શાસનકાળ આવ્યું એ પહેલાંની વાત કરીએ તો કે એ પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય એવા તો ક્યાં રહેતી હતી? તો દુર્ગમ જંગલોમાં અને પહાડી વિસ્તારોમાં વસવાટ કરતી હતી. હવે આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન પણ અન્ય જે બીજી પ્રજા છે તો એ અન્ય પ્રજા સમૂહથી અલગ હતું. એટલે કે તેઓની એક આગવી સંસ્કૃતિ અને બોલી હતી. હવે તે જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ અને એકાંકી જીવન વગેરેના કારણે વિકાસ સાધી શક્યા નહીં. આમ પરિણામે તેમની જે આર્થિક અને સામાજિક સ્થિતિ છે એ પણ નબળી રહી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે આટલા સુધી સીમિત રાખીએ છીએ. હવે આજે આપણે જે ટોપિક વિશે ચર્ચા કરી છે એમાંથી થોડાક પ્રશ્નો જોઈએ.
ભારતની સામાજિક સંરચના શેના પર આધારિત છે? ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. ભારતની સામાજિક સંરચના પ્રારંભિક પરિકલ્પના મુજબ તે કેટલા વ્યવસાય પર આધારિત છે અને કયા કયા? તો ભારતની સામાજિક સંરચના પ્રારંભિક પરિકલ્પના મુજબ તે ચાર વ્યવસાય પર આધારિત છે, એટલે કે વર્ણ વ્યવસ્થા પર આધારિત છે. એ વર્ણોની અંદર જોઈએ તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારમાં વસવાટ કરતી પ્રજાને આગવી વિશેષતા શું છે? તો દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારોમાં વસવાટ કરતી પ્રજાની આગવી વિશેષતા એમની સંસ્કૃતિ અને બોલી છે. ભારતના બંધારણીય જોગવાઈ મુજબ ભારતના તમામ નાગરિકોને શું પ્રદાન કરવામાં આવે છે? તો ભારતનું બંધારણ એટલે કે ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. ભારતની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કેવી રીતે આપવામાં આવે છે? તો કે કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ભારતની પંચવર્ષીય યોજનામાં કયા વર્ગોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે? તો ભારતની પંચવર્ષીય યોજનાઓમાં લઘુમતીઓ, નબળા વર્ગો, પછાત વર્ગોના હિતો અને રક્ષણ માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે આટલા સુધી સીમિત રાખીએ છીએ. બાકીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ.